સોના ચોદીના દાગીના સાફ કરવા વાળો છું. જોજો હો, બધું હાચવીને જોજો. હું સમજે છે હું એકલો જ બુદ્ધિવાળો છું. એવું છે? મારે જવા દે રે, મોડું થાય છે. અલ્પેશને ભારે ઓ ભારે તો ને ગમ બાજુ ગયો પાછા તાર બહુ જતી ખબર પડી છે ખુલ્યા. જેસી ખરા ડોહો છો ને તારે એ સુન રે શેઠ સોમડિયા મારા ગાડી ગાડી રાની હે હું ન ભળાયું ધાબુ में अगली बार दूसरा माल की बारी है हो जी ઘેર ખાલી ઊભા નહીં રે ને આપણને તો જવા આવવાનું નહીં. એ તો જો તને ઘેર જવું તોય નહીં જવાનું. જતા રે. એ તો આ ડોહો છે ને મરતોય નહીં અને મોચો મૂકતોય નહીં. શી ખબર છુઆ જતા રહી છે અત્યારમાં. એક તો પેલી બેસવાનું તો પાવાનું કીધું છે. ઈઓના લીધે મારા પિયરમાં કોઈક વ્યવહાર હોય લગન પ્રસંગમાં નહીં જવાનું. મરી જાય તો શાંતિ ઓર નોમની. એક તો મારા લમણા લખાયા છે ને અહીંથી જતા જ નહીં. ઈવન દીકરો જ્યાં નોકરી એ તો મારા ઈવાનો વૈંત્રો કરવાનો આખો જ આખી જિંદગી મારા ઈવાનો વૈંત્રો કરવાનો. એની ઉંમર આડો કરો છો. તમે ભરી જા શું લઈને આવ્યા છો? હું લઈને આવ્યો નહીં તો કોઈ વેચવા આવ્યા છો? સોના ચોદીના દાગીના સાફ કરવા વાળો છું. તે કમ્પ્લીટ દાગીના સાફ કરો છો? અરે ટકોરા જેવા એકદમ ટકોરા જેવા અને દાગીનાનું શું લઉં છો? દાગીના સાફ કરવાના તો પૈસા જ લઈએ અમે. પણ પૈસા કેટલા લેશો એમ કયો ને. એ તો જે હાલો એ લઈ લઈએ. વાટકો લઈને ફરવાનું? આ કેમિકલ હા. રેડી દાગીનો સાફ કરવા માટે તમારે સર દાગીના તો પડ્યા છે, બહુ જૂના છે. વધો ને લાવો તમે તારા એકદમ ટકાટક થઈ જશે. કમ્પ્લીટ કરી આપશે ને? પણ અરે કેવું ના પડે તમારે. તારા ના પડી જાય પછી દાગીના સાફ કરે પછી. અરે પણ તમને કીધું ને એક વખત દોરાવશે મારી જોડે એટલે બીજી વખત તો જવાનું આવશે જ નહીં એટલે બજાર. હોના ચાંદી બે ભેગું ધોશે ને. બે ભેગું ધોવાનું. એટલે ઉતરી તો નહીં જાય હોનું ઉપરથી. ઓછું ના થવું જોઈએ હો એમ. વજન કરીને આલી વજન કરી દેશો ને હાલ લેતા આવું બે વજન. ફટાફટ લઈને આવું હો. એ ગોમળે ગોમળે ફરીએ છેતરે ફરીએ ગોમળે નહીં ફરીએ ખેતરમાં નહીં ફરીએ દાગીના ધોઈ જીવન રે ચલાવીએ. જોજો હો, બધું હાચવીને જોજો. એ તો આમ તો વળી આખા ગામમાં ખાલી આપણી વાત કરો ને એટલે આખી વાત જ જુદી છે. બેહો ભાઈ બેહો બેહો બેહો. અને કેટલા જણે દોડાય એમાં ગામમાં? આ ગામમાં તમે નવા આવ્યા છો? પહેલી વાર આવ્યા છો? ના તો આ તો મારો બાપ દાદાનો ધંધો છે. આ માળા જોઈ? આ માં હાહુએ ઈવાને હાહુએ લઈ આપી હતી હોનાની. તમારા આવું ના હા, મારા વડ સાસુએ મારા સાસુને લઈ આપી હતી પૈણીને આવ્યા ને તારા. પણ આ મારા ડોહો કદી પહેરવા નહીં આપતો. એટલે આ મસ્ત ધોજો એટલે હું પહેરું. અને કશું તમારા ઘેર કોઈ દેખાતું નહીં કે ઘેર તો મારા હારા તો ચોક ફરતા હશે, ગામમાં બેઠા છે. ને મારો ઘરવાળો તો એ તો બહાર નોકરી કરે છે. બહાર ગામ બહાર કે પછી બોમ્બા એટલે આમ શહેરમાં છે, અમદાવાદ સાઈડ. એટલે અત્યારે તો હાલ આવી નહીં રે પેલું ધોળકા ધંધુકા કે ને અમદાવાદ સાઈડ એ બાજુ. બરોબર. અને કેવું છે અમારે તો કોક કોમ એટલે આડોશ પાડોશ વાળા પાસે કોક ખોવાથી દોડીને આવી પા કોક કોમ કરીએ એટલો ના ના હારો છે બિચારો. ધંધો કરવો પડે ને જવું પડે. નોકરી ના કરે તો ખાઈએ હું. નોકરી તો કરી જ પડે ને તારે ખેતરોમાં તો કશું મળતું નહીં. હા અમે મજૂરી કરીએ છીએ કે જો
મજૂરી તો કરવા પડે, દીસ આવડ જવું પડે આપણે. હા કમ્પ્લીટ ધોજી હો, કશું કારણ અરે ના કેવું પડે. શું કહેતો પાણી પાણી લેતા આવો. પાણી પીવું છે. પાણી પીવું છે. દેખતો હેડો. ઘરમાં જાય એની જ વાત જોઈ રહ્યો તો વાતે તો વાળી હતી પણ ઘરમાં છે ને જાય. હું સમજે છે હું એકલો જ બુદ્ધિવાળો છું પણ હું અહીં દરેક જોઈ રહ્યો છે તું હવા લાખ બોરે हे दोस्ती नहीं तोड़ेंगे. જોવાય કમ્પ્લીટ. આ તમારા દાગીના જોઈ લે. ઓકે ટકોરા જેવા કરી જોઈ લે નાખે. પેલા. અરે જોઈ લે તમે મસ્ત ધોઈ કાઢે. અરે આપણું કામ કાચું ના હોય. જબરો ધોય હો પણ એ. હા ચમક ચમક થઈ જાય તો. ચમક ચમક અમે તમે ચમક છો. તમે જો ખાલી પહેરો ને એટલે તમે ચમક છો. કે પૈસા કેટલા આપું કયો ને. પૈસા તો હવે ચાલશે વાંધો નહીં. ચાલશે ને? તમે હાલો સમજીને આવું હોય. બરાબર. આવા દાગીના તો તમે વહેલા ધોવડાવવા આવ્યા જ ને. દાગીના મારે નતા ધોવડાવવાના. તમે ધોવા માટે આવ્યા હોત ને. હા જો ટાઈમે ટાઈમે આવે. ઉભા રહો, તમારા દાગીના એવા મસ્ત ધોયા છે તો મને બોન ભૂલી જાય. માર હાલ પછી ગમમાં ઓટો મારી આવું એવું થઈ જાય છે. ખબર છે પણ દાગીના તો યાર લ્યો. 500 કે રીતે પણ 900 છે અને આ એક 1000. 500 રૂપિયા તમે ખુશ થઈને આપે. અને વાંધો નહીં. અને કોઈ આજુબાજુ હોય ને હા તો કેજો. આજુબાજુ એટલે હું મારી બેનપણી છે ને બાજુમાં એને હાલ બતાવીને આવું. હો હાલો વાંધો નહીં. હું નાખવાનું કરું. પતી ગયું હાવ પતિ આ તો ધંધો એટલે દાગીના ફટાફટ દો. અને મારે ફરવાનું નહીં આખા ગોમમાં. ના ના એટલે ખટકો. કોમ તમારું રેડી છે પાપુ આપણું કામ રેડી હોય. ના ના તમારે હોય તો કહેજો. હો? હે? તમારે હોય તો કહેજો. લાવ હેડો પેલા દાગીના દાગીના હા ના દાગીના. આ જોઈ જા લાકડું છે ના ખબર પડી કે બીજી આલુ ભલાના સરપંચ નું અર્થિંગ હોય ને તો યાદ આવી જાય આ રહ્યો કોઈ ના બાળે ને એ આ ગટ્ટુ બાળે છે આ વસ્તુની તમને ખબર છે તી પડી. કેમેરા મિલ્યા છે અત્યારે વાળી વાળી જોવો છે આમ હેડવાન કે ને બીજો પડશે હમણાં ઢોકો આ મારા છોકરાને બાયડીમાં લગાડે બુદ્ધો નહીં પણ કશો વાંધો નહીં ગટું આ બધું તારે જ સંભાળવું પડશે વળી કરી દેવા દે મને આવતા જો કે એ હવે ઘોડા પલોણે છે. બૂટ પહેર્યા છે, પેન્ટ પહેરે છે અને શર્ટે છે પહેરાઈ. અને ચશ્મો તો છો એવાને કરતી તો ચશ્મા મોટો લાગી લે. અરે આ 4-5 જણા હી ને ભાગ મુરાડીઓ ગામમાં કોકનું ઘર પકાશી ઘર મારા ઓરસા બાપનું કોમે નહીં કરાવતા કે કોઈનું વાપરતા જ નહીં. આ 4-5 મુરાડીઓ ને એ જ આવી છે. કશો હતો ને એક તો વાગતું આવશે ને મોડવાને ચાલે ખબર પડશે બાપને બધાને ખબર પડશે. તો કયા છેલ્લા મસ્ત ધોયા છે. જોરદાર દોયા છે. તમારે દોડાવો ને દાગીના આમાં આવતો નહીં દોડાવા. એવું છે. અરે હું એવું કહેતી હતી હા કે મને ગામમાં લઈ જાઓ ને કોમ છે મારું. બેજો તે બેજો હા બેજો લઈ જાઉં. હેરો ને મારા તો તમે મળી ગયા ને કે હા પાડતા નહીં હેઠા નાનું નથી. ભરે બેસવા દે મને. ભાઈ
લ્યો ચાંદનો કિક્કો મારતો તમે બેઠે ને બાઇક ચાલુ થઈ ગઈ બોલો એવું છે કાં મારે જવા દે ને મોડું થાય છે નક્કી આ કોકનું ઘર ભગાવાનું છે જો કા ચેવો લઈને ઉપર્યો છે મારો ઓળશે શરમ નહીં લકારે જામકો તારા માટે હાડલો લાયો કાડલા લાયો ગુલાબનો ગોટો ઘણા દાડે આજ તો ઘેર આવ્યો છું જમકો ખાટલો મેળો નહીં શું થઈ આ જેટલા દાડે ઘેર આવ્યો કોકો તો થાળી ચોખા કંકુ બધું લઈને બહાર આવે જમકો શું કરતા હતા કોઈ નહીં આ ડબ્બા હરખા કરતું અને જમકુ શું છે એ તો મનની ખબર મનની ખબર અને તું મારા બેટો હમાસારે ના કર્યા ના ફોન બોને કર્યો સીધો સરપ્રાઈઝ બાપા સરપ્રાઈઝ સરપ્રાઈઝ પેલું અસબન ના એવું હા ઓસમન ના આવીને સરપ્રાઈઝ નહીં કરે બાપા સરપ્રાઈઝ હા. કશું વાંધો નહીં સરપ્રાઈઝ અને હું કહું છું ખબર કે? જમકુ શું છે એ તો બેટા પેલો અલ્પેશ નહીં એ ઘર બાજુ જઈ છે તમે શું બાપા પેલા ના કહેવાય સપ્લાય બેટા સપ્લાય ઓ તો યાર હું એ બાદ જતા હું અને ભાઈબંધોને મળતા હું બોલતા હું જો બેટા હા સ્વિન જજે પાછો આવી ગયો છે મને એક કોમ કરા દે દાગીના ઓર પાડી ગયા દે અલ્પેશ ને બારે અલ્પેશ ને ઓ બારે તો ને શું છે ગમ બાજુ ગયો ઓ તાર પાસે તાર બહુ જતી શું થયું તે કશું નહીં કશું તું નહીં ના કોઈ નહીં એવું એટલે તારું બેટા એમ કેવું અમાર છોરી કારુબા ઓધરાહી કારુબા મગજ નહીં એવું તારું કેવું ના ના તો હા જતા હું ગમ બાજુ મારી વાત બ્રો નોકરે મોકરે સોરો અને બાપને થોડો ટેકો કરાવો એટલે ઘરની હત્ર અને ખેતરની હત્ર ઓવો એમ પડે પોથરા ના રહેશે કનો વાત સાચી પણ હું વાત સાચી હે કારો પાતો જોવે ને બરી જાય સાહેબ નહીં કારો થઈ ગયો આ તો કોણ કે ઓફરવાનું તો નહીં ને આ ટણો થાય નહીં ગયા ઓફરવો તો અફરો ને મરો ચોક જઈને ઊંડી ખાઈમાં જઈને પડીને કારું પતો બરી જાય છે મારો છોકરો ને તો તારે કાપી નાખ્યો હોય બોલો હે આજે જ મુહૂર્ત આવ્યો ને બગડવાનું આ તારી તાણ હું અરે વૈકલ જ છે વચ્ચે મને જવા દે હવે મને પેટમાં ઉંદીરો દોડીથી ભૂખ લાગી છે હવે એવું તમને લાગી છે હાસ તું તને તાર નાસ્તો મંગાવું નાસ્તો હા મંગાઈ લે શું ખાશો જે મંગાવ મંગાઈ લે હા કશું બોલે મંગાવજો ચવાનું ગોઠ્યાન પાપડી બચી બચાવી નાખ્યું નહીં બોલો તો પેલી ભાઈ દાખીના લેવા આવે છે ખાલી વાળી કરી દઉં પછી હોક નકલી વાપરતો
ખબર પડી છે ગુડા. હવે દોડાય એવું નહીં. ના હોય ને તો કઈ દેવા દે હાશે હાશું જેવું હોય. સાચી ગયો લ્યો. અરે બુડે છો કહેવાનું આવતું તું લેજો તમારા પૈસા લેજો. આ તમારા છોકરાના તમારા બાયરી છો કહેવાનું આવતું તું લ્યો. આ પૈસા લેજો 1000 રૂપિયા આવ્યો ને કહો આવ્યો લ્યો લ્યો લ્યો. હા લ્યો થાકી રહી એવી હલવાણી શું આગળ મારા સસરા છે પાછળ મારો ઘરવાળો માફી માગી લઉં. સોરી માફ કરી હા માફ કરી હું તો ગોમર લાવતો હતો ઈવન. હા ઓહો આ શું કહે છે? સાચું કહું આ બધો તો બરોબર દોડમ દોડ કરો હો પણ આ કાકો શું આયા હોય કન આ કાકો શું આયા આ શું દોડ કરી છે? હા આજ કહું આયા છું એ કાકો રહ્યો ને હા એ દાગીના સાફ કરવા આવ્યો છે. તો પણ એ હું લેવા આગળ દોરસ હ મૂર્ખા આ તાર બહેરી રહી ને હા એને દાગીના સાફ કરવા આવ્યા હતા. હા એમાંથી એવું હા. આર્યન કાકો હમ શિવને નકલી હાલ દીધા દાગીના તાર બહેરી હા ને ઓરિજિનલ દાગીના એમને જ છેલ્લા મૂકી દીધા હતા. એ તો સારું થયું તે હું ભાડી ગયો. લઈ લીધા પાછા? લઈ લીધા. સારું કોઈ તમે લઈ લીધા દાગીના. એ તો બધી વાત ઠીક છે. લે આ દાગીના અને એ ગોડી નાલતો નહીં પાછો. પણ બાપા તમે મને પહેલા સમ ના કીધું. સપ્લાય બેટા સપ્લાય. તમે તો આગળ એવા સપ્લાય તો હું પેલોની કાઢી દાગીના ધોવાવાળાની અને પેલાની સપ્લાય ખાધી.